હાઉ અવર થોટ્સ બીકમ અવર રિયાલિટી. આપણા વિચારો હકીકતમાં કેવી રીતે પરિણમે. સી, સૃષ્ટિનો એક નિયમ છે કે જે પણ વિચાર આપણા મનમાંથી ઉદ્ભવી અને આ બ્રહ્માંડમાં સર્ક્યુલેટ કરે છે, તો એ વિચાર હકીકતમાં ફૂલફિલ થાય છે, તે સત્ય છે. બટ હવે પ્રશ્ન એ થાય છે કે દરેક વિચાર કેમ નથી થતા. તો એ આજે હું તમને લોજિકલી અને એક્ઝામ્પલ સાથે સમજાવીશ કે એકચ્યુઅલી હાઉ ઇટ વર્ક્સ. સી, આ પૂરી સૃષ્ટિમાં, આખી દુનિયામાં, આખા બ્રહ્માંડમાં જે પણ વસ્તુ છે વિચારથી જ છે. કોઈકને ક્યારેક કોઈક વિચાર આવ્યો કે જેનું પરિણામ એ વસ્તુ હકીકતમાં આપણી સામે અત્યારે છે, રાઈટ? આ વસ્તુ આપણને બધાને ખબર છે. જેટલા પણ નવા ઇન્વેન્શન્સ છે એ બધા એક થોટને જ રિયાલિટીમાં કન્વર્ટ કરે છે. હવે દરેક થોટ્સ આપણા કેમ કન્વર્ટ નથી થતા? કેમ આપણે વધારે એફર્ટ્સ મૂકીએ છીએ તો પણ એ થોટ આપણો રિયાલિટીમાં કન્વર્ટ નથી થતો? તો આને હું એક એક્ઝામ્પલથી સમજાવું છું. આપણે બધા એક્ઝામ્સ આપીએ છીએ, રાઈટ? સ્કૂલની એક્ઝામ્સ અને પ્લસ બહારની ટેસ્ટ પણ આપી હશે ઘણા બધાએ, કોમ્પિટિટિવ એક્ઝામ્સ. હવે એ બેમાં ડિફરન્સ શું હોય છે? સ્કૂલની એક્ઝામ્સમાં શું હોય છે? આપણે જે લખીએ છીએ, જે રાઈટ આન્સર છે, એના આપણને માર્ક્સ મળે છે, ને જે રોંગ હોય છે એના કોઈ માર્ક્સ કપાતા બી નથી કે મળતા પણ નથી, રાઈટ? અને બીજી બાજુ જે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપીએ છીએ, તો એમાં જે રાઈટ આન્સર્સ છે એના તો માર્ક્સ મળે જ છે, બટ જે રોંગ આન્સર આપણે અટેમ્પ્ટ કર્યો એના માર્ક્સ કપાય છે. વી ગેટ નેગેટિવ માર્કિંગ ફોર ધી રોંગ આન્સર્સ. ઓકે, આ ઓલમોસ્ટ બધાને આ વસ્તુ ખબર છે. આ જ વસ્તુ, આ નિયમ આપણા થોટ્સ પર લાગુ થાય છે. જ્યારે તમે કોઈ એક વિચાર આ બ્રહ્માંડમાં જતો કરો છો, તમારા મનમાંથી ઉદ્ભવે છે અને એ બહારની એનર્જીમાં જ્યારે ફેલાય છે, એ વખતે એ થોટની સાથે અગર કોઈ સાથે બીજો નેગેટિવ થોટ ગયો, તો તમારું એ નેગેટિવ માર્કિંગ સ્ટાર્ટ થઈ જાય છે. અને બીજી બાજુ સ્કૂલની એક્ઝામની જેમ અગર તમે થોટ સર્ક્યુલેટ કરી દીધો, બસ દેટ્સ ઇટ. એની પાછળ કોઈ જ નેગેટિવ નહીં, કોઈ આશંકા, કુશંકા, કોઈ પાસ્ટ એક્સપિરિયન્સ નહીં, કોઈ એન્ઝાયટી નહીં, કોઈ ડિપ્રેશન નહીં કે ડેસ્પરેશન નહીં કે આ વસ્તુ ક્યારે થશે એવો ડાઉટ પણ નહીં. પ્યોર થોટ. અગર ફક્ત તમે થોટ સર્ક્યુલેટ કરી દો, તો એ વસ્તુ તમારી પાસે આવવાની જ છે, એમાં કોઈ ડાઉટ નથી. બિકોઝ આ સૃષ્ટિનો નિયમ છે અને આપણા પુરાણોમાં પણ મેન્શન છે કે જ્યારે કરતા મતલબ આપણે કૃતિ સામે એક થોટ અરાઇઝ કરીએ અને એ વસ્તુ બહાર સર્ક્યુલેટ થાય, તો એ બ્રહ્માંડનો નિયમ છે કે એ વસ્તુ આપણી સામે લાવીને ઊભી રાખે. પ્રોબ્લેમ ત્યાં આવે છે જ્યારે આપણે એ થોટની સાથે નેગેટિવ ઇમોશન્સ જોડી દઈએ છીએ, ત્યારે એ થોટ્સ ફૂલફિલ થતાં કન્ફ્યુઝન થાય છે કે આ વસ્તુ એકચ્યુઅલમાં આપણને જોઈએ છે કે નહીં, કારણ કે એની સાથે આપણે નેગેટિવિટી, નેગેટિવ થોટ્સ, ડાઉટ, એન્ઝાયટી જોડીએ છીએ. તો એ વાઇબ્રેશન્સ, એ ઇમોશન્સ, નેગેટિવ થોટ્સ પણ એની સાથે સાથે સર્ક્યુલેટ થયા, તો જે પર્ટિક્યુલર થોટનો જે પાવર છે એ ઓછો થઈ જાય છે. લાઈક નેગેટિવ માર્કિંગ, જે મેં તમને સમજાયું કે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આપણે સાચો આન્સર લખ્યો પણ ખોટો આન્સર લખીએ છીએ તો એને નેગેટિવ કપાય છે. સેમ વે આપણને જે જોઈએ છે એ વસ્તુ આપણે મગજમાં થોટ આવી, નેક્સ્ટ મુમેન્ટ અગર એ વસ્તુ કેવી રીતે થશે એવો ડાઉટ આવ્યો કે આ વસ્તુ તો શક્ય જ નથી એવો ડાઉટ આવ્યો, દેટ ઇઝ યોર નેગેટિવ રોંગ આન્સર વિથ નેગેટિવ માર્કિંગ. તો એ વસ્તુને એ નેગેટિવિટી તરફ લઈ જાય છે. અને આ જ એક રીઝન છે કે તમારા થોટ્સ રિયાલિટીમાં ફૂલફિલ નથી થતા. તો હવે જેમ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં તમને ખબર છે કે મારે જે આન્સર મને નથી ખબર એના પર મારે ટીક નથી કરવાની, બિકોઝ હું ટીક કરીશ તો ઇટ વિલ બી રોંગ અને મારા માર્ક્સ કપાશે. સેમ વે થોટને રિલીઝ કરો, જે ઈચ્છા છે એ પ્રગટ કરો, પણ એની સાથે બીજા કોઈ નેગેટિવ થોટ્સ રિલીઝ નહીં કરો. એને ત્યાં જ સ્ટોપ કરી દો. બસ આ વસ્તુ જોઈએ છે, દેટ્સ ઇટ.
અગર એ બધાને મળી છે તો એ મને પણ મળવાની જ છે વિથ દેટ કોન્ફિડન્સ. ભગવાન કોઈને ભેદભાવ નથી કરતા. એ ફક્ત અને ફક્ત તમારી ઈચ્છાવૃત્તિ જોવે છે, તમારું માઇન્ડસેટ જુએ છે, વસ્તુ, વ્યક્તિ, સ્થિતિમાં તમારું એ માઇન્ડસેટ કેવું છે, ભગવાન બસ એ જ જોતા હોય છે. ઇફ યુ આર પ્યોર, યોર થોટ્સ આર પ્યોર, કોઈ નેગેટિવિટી નથી, તો ભગવાન તમને બધી વસ્તુમાં તથાસ્તુ જ કહેતા હોય છે. કન્ફ્યુઝ ના કરો ભગવાનને, અને તમે પોતે પણ કન્ફ્યુઝ ના થાઓ નેગેટિવ થોટ સાથે. પોઝિટિવ થોટ્સને રિલીઝ કરી દો અને જસ્ટ ફોરગેટ ઇટ. એના માટે ડેસ્પરેશન નહીં બતાવો અને એના માટે કામ કરો. જે વસ્તુ તમારે અચીવ કરવી છે એની પાછળની મહેનત શરૂ કરી દો વિથ કોન્ફિડન્સ કે હા, આ વસ્તુ મને મળવાની જ છે. દેટ ઇઝ શ્યોર, આઈ એમ વર્કિંગ ફોર દેટ. તો એ વસ્તુ તમને હકીકતમાં તમારી સામે આવીને ઊભી રહેશે. એ હકીકત છે. ઓટોમેટિક સિચ્યુએશન એ રીતે અરાઇઝ થશે કે યુ વિલ બી અમેઝડ કે અરે, આ આટલું ઇઝી હતું અને આ હું આમ જ નથી કહી રહી. હું મારા પોતાના અનુભવના બેઝિસ ઉપર કહી રહી છું કે એકચ્યુઅલમાં ઇટ વર્ક્સ. જ્યારે તમે સંપૂર્ણ શરણાગતિ, ફૂલ લેટ ગો કરી દો છો, જસ્ટ એક થોટ રિલીઝ કરી દો, એની સાથે બીજું કોઈ જ નેગેટિવ ઇમોશન અટેચ નહીં કરો. ડેસ્પરેશન ના રહો કે આ વસ્તુ મને આ રીતે, આ જ જગ્યાએ ને આ જ સમયે જોઈએ છે. એવી કન્ડિશન્સ પણ નહીં મૂકવાની. જ્યારે તમે બધું જ છોડી દોશો, પ્યોર થોટ રિલીઝ કરશો યુનિવર્સમાં, તો એ તમારો થોટ હંમેશા ફૂલફિલ થશે. અને નેગેટિવિટીને હટાવવા માટે યુ કેન ડેલી ડુ રિલેક્સેશન, મેડિટેશન. મેડિટેશનમાં બીજું કશું જ નથી કરવાનું. જસ્ટ રિલેક્સ થાઓ અને તમારી અંદર જતા શ્વાસ અને બહાર આવતા શ્વાસને ઓબ્ઝર્વ કરો. અને તમારી પાસે જે વસ્તુઓ છે, તમારી લાઈફમાં અત્યારે તમને જે મળ્યું છે, એ બધા માટે ગ્રેટિટ્યૂડ ફીલ કરો. ભગવાનને રોજ રોજ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરો. તમારા જીવન માટે, આજના દિવસ માટે, સ્વાસ્થ્ય માટે, ફેમિલી માટે, વર્ક માટે, એજ્યુકેશન માટે, દરેકે દરેક વસ્તુ માટે ભગવાનને આભાર વ્યક્ત કરો. કારણ કે ભગવાન જ્યારે જોવે છે કે મેં આપેલી વસ્તુથી આ ખૂબ ખુશ છે, તો ભગવાન એને વધારે એવા અવસર આપે છે કે વધારે આપણે એમને વધારે ને વધારે થેન્ક યુ કરીએ ડેલી બેઝિસ પર. તો આ વસ્તુ ડેલી બેઝિસ પર કરો. અને સાથે સાથે તમારા મનમાં કોઈના પણ માટે, કોઈ પણ કારણસર કોઈ પણ નેગેટિવિટી છે, કોઈ વસ્તુ માટે કે કોઈ વ્યક્તિ માટે, તો એને જતી કરો, એને દિલથી માફ કરો. જ્યારે તમે દિલથી એકદમ ક્લીન હશો, રિલેક્સ્ડ હશો, કોઈના માટે નેગેટિવ થોટ્સ નહીં. હા, આ એકચ્યુઅલી એટલું ઇઝી નથી. અગર કોઈને માફી કરવાની વાત આવે તો વી ફીલ કે મારો તો વાંક છે નહીં, સામેવાળાનો વાંક છે, તો હું કેમ જતું કરું. બટ આપણે એ વસ્તુ મનમાં રાખીને એ પ્રોબ્લેમ આપણે આપણી અંદર ભરી રહ્યા છે. સામેવાળા વ્યક્તિને કોઈ જ એની લાઈફમાં ફરક નથી પડતો. બટ આપણી કેરિયર, આપણા મેનિફેસ્ટેશન, આપણા ગોલ અચીવમેન્ટમાં ઇટ અફેક્ટ્સ અ લોટ. જ્યારે તમે કોઈને ફરગીવ નહીં કરો, માફી નહીં આપો, ત્યાં સુધી એ નેગેટિવ ઇમોશન્સ તમારા મનમાં ભરેલું રહેશે. અને રિપીટેડલી તમારા લાઈફમાં જે વસ્તુ થઈ રહી છે નેગેટિવ, એ વસ્તુ થતી રહેશે. તો એ વસ્તુને કાઢવા માટે જસ્ટ ફરગીવ. રાત્રે સૂતા પહેલાં આજના દિવસ માટે કે ભાઈ જાણે મેં કોઈને પણ દુઃખી કર્યા હોય મારા થ્રુ, તો હું માફી માંગુ છું. આઈ એમ સોરી ફોર દેટ. અને હું એ લોકોને માફ કરું છું. તમે પણ માફી માંગો અને એ લોકોને પણ દિલથી માફ કરો. ભગવાનને કહો કે હું માફી માંગુ છું અને આઈ એમ વેરી થેન્કફુલ ટુ ધીસ. આ 2 શબ્દ રોજ ભગવાનને બોલીને સૂવો. હસતા મોઢે સૂવો અને હસતા મોઢે ઉઠો. અને પોઝિટિવ ગોલ્સને થોટ થ્રુ તમારા યુનિવર્સમાં રિલીઝ કરી દો. તમારા થોટ થ્રુ તમારા ગોલ્સને યુનિવર્સમાં રિલીઝ કરી દો. બસ, વિધાઉટ એની નેગેટિવ ઇમોશન્સ. આટલું સિમ્પલ છે થોટને રિયાલિટીમાં કન્વર્ટ કરવું. અને પછી તમે જુઓ તમારી લાઈફમાં કેટલા સારા ચેન્જીસ આવતા જ જશે. અને યુ વિલ ગેટ મલ્ટિપલ અવસર ભગવાનને થેન્ક યુ કરવા માટેના. મતલબ તમે થેન્ક યુ કરતાં થાકી જશો, પણ ભગવાન તમને આપતા નહીં થાકે, એ શ્યોર છે. તો હંમેશા આ વસ્તુ ધ્યાનમાં રાખો.
અને હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે જ અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. તો હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપના અનુભવો મારી સાથે શેર કરો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.